હાલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અમે કબલાવ જતા હતા મોગલમાના દર્શન કરવા. તો ચાલો તમને બતાવું. અને આપણે સરસ મજાના ગાડીમાં ગોઠવાઈ ગયા. ગાડીમાં ફૂલ સોંગ વાગતા હતા અને એમાં જાનુભાઈ ડાન્સ કરતા હતા. અને તમને તો ખબર જ હોય, મને એક જગ્યાએ ફાવે નહીં. આપણે સરસ હોતા મોબાઈલ જોતા હતા. અને ફાઇનલી અમે પહોંચી ગયા કબલાવ. તો ચાલો તમને દર્શન કરાવું. તમને તો ખબર જ હોય, આપને જતા પહેલા રમકડાની દુકાન દેખાઈ ગઈ. અને હું કહેતો તો મને રમકડા લઈ દ્યો ને. મમ્મી કહેતી હતી દર્શન કરે પછી રમકડા લેજે. અને હું તો ગુડ પર છું. વાત માનીને આગળ પહોંચી ગયો. અને ફાઇનલી આપણે પહોંચી ગયા મંદિર તરફ. અને જો બધાય સરસ મજાના દર્શન કરી દેજો. અંદર મોબાઈલ અલાઉડ નથી, એટલે તમે બહારથી દર્શન કરી દો. પછી જાનુભાઈ કહેતી હતી ત્યાં પ્રસાદી લીધી કે નહીં? તો મેં કીધું ના, નથી દીધી. પછી મેં જાનીભાઈએ પ્રસાદી લઈ લીધી. એટલામાં તો બાએ કીધું તે ચાંદલો કર્યો કે નહીં? પછી બાએ મને સરસ મજાનો ચાંદલો કરી દીધો. અને આપણે સરસ મજાના દર્શન થઈ ગયા. અને તમને તો ખબર હોય ને મને શેની રાહ હોય. તો આપણે જોવા માંડ્યા રમકડા. એટલા રમકડા હતા ને કે હું કન્ફ્યુઝ થવા માંડ્યો. મેં સરસ મજાના ચુંબક લીધા હતા. પછી એની શોપિંગ કરતા હતા. એટલામાં તો આપણે દેખાઈ ગયા શેરડીના રસવાળા. સરસ મજાનો ઠંડો રસ પી લીધો. મમ્મી મને દાંત કઢાવતી હતી. દસું જો તને મૂછું થઈ ગઈ. મેં તો એક રસ પી લીધો, પછી આ બધા પીધો ને પછી મેં પીધો. બે ગ્લાસ રસ પી લીધો. તમને મારી જેમ રસ ભાવે કે નહીં કોમેન્ટ કરજો. અને ફાઇનલી આપણું થઈ ગયો તો ઘરે જવાનો ટાઈમ. અને હું કહેતો તો દીદી આજે હું ગાડી હલાવીશ. દીદી કે હા ભાઈ હલાવો. હું દીદી કહેતો તો તમને નીંદર આવે તો સૂઈ જાઓ, ગાડી હું હલાવી રહીશ. દીદી કે ભલે ભાઈ ભલે. અને આપણે જવાનું હતું કતારિયા હનુમાનજીના દર્શન કરવા. અને ફાઇનલી આપણે પહોંચી ગયા હનુમાનજીના મંદિરે. અને ગઈસા મંદિર ખૂબ જ સરસ છે. એવું કહેવામાં આવે છે મારે ઉપર ચિઠ્ઠી મૂકો તો તમારી માનતા પૂરી થાય છે. તો ચલો આજે હું તમને હનુમાન દાદાના દર્શન કરાવું. તો બધાય કોમેન્ટમાં જય હનુમાનજી લખી દેજો. અને હવે આપણો થઈ ગયો તો ઘરે જવાનો ટાઈમ. ગઈસા જગ્યા એટલી સરસ છે ને કે વાત પૂછોમાં. અને ખૂબ જ મજા આવે એવું છે. મારે ઘંટ વગાડવું તો જાનુભાઈ કે તું નહીં વગાડી.
પછી જાનુભાઈએ મને તેડી દીધો અને ફાઇનલી આપણે ઘંટડી વગાડી દીધી. અને ગાઈસ જો મારે સ્ટંટબાજી તો કરવી જ પડે. અમને લાગી ગઈ હતી ફૂલ ભૂખ. ફાઇનલી આપણે ઓનેસ્ટે ઢોસા ખાવા ઊભા રહ્યા. ફૂલ ભૂખ લાગી હતી. મારી જેમ ઢોસા કોને ભાવે કોમેન્ટ કરજો. બહાર જતા આપને દેખાઈ ગયો ચોકલેટ રૂમ. અને તમને તો ખબર જ હોય આપને ચોકલેટ લેવી પડે. અને ફાઇનલી આપણે ઘણી બધી ચોકલેટ લઈ લીધી. મારી જેમ ચોકલેટ કોને કોને ભાવે કોમેન્ટ કરજો. મને તો ચોકલેટ બહુ ભાવે હો ભાઈ. અને અમે ઘરે પહોંચ્યા ફૂલ વરસાદ ચાલુ હતો. તમારો વરસાદ આવ્યો તો કોમેન્ટ કરજો. આ વિડીયો ગમતા હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો. શ્રી કૃષ્ણ બધાને.